સુરતના ઉનપાટિયા વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હર્ષ હોસ્પિટલમાં રાતે તોડફોડ કરીને ડોક્ટર અને સ્ટાફને મારવાની ઘટના સામે આવી હતી। મકાન માલિક અને 150 વધુ ટોળાએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે ટોળાએ હોસ્પિટલમાં તોડફોડ પહેલા સીસીટીવી તોડી અને ડીવીઆર તોડી નાખી હુમલો કર્યો હતો। આ મામલે ડોક્ટર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સુરતમાં ઉનપાટિયા વિસ્તારમાં ચાચા સ્કૂલની બાજુમાં ટ્રસ્ટ દ્વારા ચાલતી હર્ષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રાતે 150થી વધુના ટોળાએ અચાનક હોસ્પિટલમાં હુમલો કરી તોડફોડ કરી હતી અને હોસ્પિટલમાં તોડફોડ કરીને સ્ટાફને માર માર્યો હતો। સાથે જ હર્ષ હોસ્પિટલના ડોક્ટર ઇકબાલને પણ માર માર્યો હતો। હોસ્પિટલ ખાલી કરવા માટે મકાન માલિક દ્વારા હુમલો કરાયો હતો। મકાન માલિક નાઝીમે 150થી વધુના ટોળા સાથે હોસ્પિટલમાં ધસી જઈને સ્ટાફ અને ડોક્ટરો પર હુમલો કર્યો હતો। સાથે જ હોસ્પિટલમાં લૂંટ કરી હતી અને સોનાની ચેઇન અને અન્ય માલ સામાનની લૂંટ કરી ફરાર થયા હતા। આ ઘટના બનતા ડોક્ટર દ્વારા તાત્કાલિક જ પોલીસમાં જાણ કરવામાં આવી હતી, પરંતુ પોલીસ પહોંચી ન હતી, જેથી ડોક્ટરો પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસ આવીને 6 તારીખની ઘટના બાદ હજુ સુધી કોઈ પણ આરોપીઓને પોલીસ પકડી શકી નથી। હોસ્પિટલમાં હુમલાની ઘટનાથી ત્યાં દાખલ દર્દીઓ પણ પરેશાન થયા હતા। ત્યારે આજે હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટર સારાએ સુરત પોલીસ કમિશનરે અરજી કરી હતી અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી છે। जी आपका नाम? मेरा नाम डॉक्टर सारा। क्या घटना हुई थी और डीपी साहब को क्या मांगे? मेरे को सर से इतना ही बोलना है। 6 तारीख को हमारे हॉस्पिटल में तोड़फाड़ किया, डॉक्टर को मारा, स्टाफ को मारा, हमारा पैसा सोना सब लूट लिया वो लोग ने। मेरा हॉस्पिटल पूरा खराब कर दिया वो लोग ने। 6 तारीख को 12:30 बजे से वो टाइम तक हम लोग पुलिस का पास जा रहे हैं, पुलिस को कंप्लेंट दिया, अर्जी दिया, वो लोग ने कुछ भी अभी तक एक्शन नहीं किया है। मुझे इतना सर को बोलना है, सर इसका एक्शन करो, वो लोग को जो किया वो लोग को अरेस्ट करना है। सर आईसीयू में, मेरा डॉक्टर आईसीयू में सीरियस है, मैत्री हॉस्पिटल में, उसको आ भी नहीं सकते कोई कंप्लेन करने के लिए। ये कहाँ की घटना है और कितने लोग थे? ये लोग कम से कम 150-200 आदमी थी। मतलब मक्का मालिक है, उसका फैमिली है, गाँव वाला है, नाजिम भाई, इकरम भाई है, और वो लोग बाहर से गुंडा लोग को 100-150 लोग को लेके आए थे। ऐसा क्यों किया था? वो हमारा हॉस्पिटल क्या है 10 साल से भाड़े पे थी, तो बीच में वो लोग अचानक में 1-2 महीना पहले बोला हॉस्पिटल खाली करना है, तो हम लोग ने बोला खाली करूंगी, हम लोग हॉस्पिटल सामने बनाएगा तभी खाली करूंगी। फिर वो लोग ने पुलिस केस किया, उसका केस कोर्ट में चल रहा है, तो अचानक में बीच में भी बोला खाली करना। सर ने बोला खाली करूंगी, हमारा हॉस्पिटल बनाएगा, वहाँ पे हम लोग शिफ्ट हो जाएगा। तो अचानक में हम लोग को पता नहीं था, 6 तारीख को रात को सोने का टाइम सब सो गया, तभी ये लोग ने आके मारामारी किया, हमारा पैसा सोना सब लूट लिया, मोबाइल सारा मोबाइल सब लूट लिया वो लोग ने आके।